મિત્રો, એક સમાજ સર્વ સમાજ માટે દુઃખની વાત કરીએ તો દુઃખની અને વિચારવા લાયક વાત ગણીએ તો વિચારવા લાયક જે બનાવ બની ગયો છે કબરાવ ધાવ કચ્છ મોગલધામ ફણીધર બાપુની દીકરી ભાગી ગઈ અને અન્ય છોકરા સાથે લગ્ન કરી લીધા. લગ્ન કરી અને એ દીકરી મારા ખ્યાલ પ્રમાણે ઘરે પણ આવી ગઈ છે. પણ મિત્રો, આપણે મોગલ માને આપણે એક આસ્થાનું કેન્દ્ર માનતા હોય છે. એક શ્રદ્ધાથી, એક અતિ શ્રદ્ધાથી આપણે એને પૂજતા હોઈએ છીએ અને એના જે પૂજારી હોય કે જે સંચાલક હોય એને પણ આપણે માનથી જોતા હોય છે. અને ખાસ કરીને જ્યારે ગઢવી સમાજ, સારણ સમાજની દીકરી હોય ત્યારે આપણે તો એની સામે ઊંચું ઉપાડીને ન પણ જોઈએ, એની ઉપર કોઈ ખરાબ નજર પણ ન નાખીએ. પરંતુ આવડું મોટું નામ, આવડો મોટું મોગલધામ અને જે બાપુ બધાને સંસ્કારની, આદર્શની, સત્યની વાતો કહીને સંદેશો આપે છે અને સર્વ સમાજ એક નાનામાંથી નાનો માંડીને મોટામાં મોટો માણસ એ બાપુનું જે શબ્દો હોય એને માથે ચડાવતા હોય છે, માની લેતા હોય છે. અને હવે એ જે સંસ્કારી હોય છે એના ઘરનું, એ આશ્રમનું કે જે મંદિરનું વાતાવરણ એકદમ સંસ્કારી હોય છે, એકદમ સત્યના રસ્તા ઉપર ચાલવા વાળું હોય છે. અને બાપુના આશીર્વાદથી ઘણા બધાને પોતાની જે કાંઈ જીવનમાં સમસ્યા હોય એનું સમાધાન પણ થતું જોવા મળે છે. અને લાખો લોકો શ્રદ્ધાનું એક આસ્થા લઈ અને એક વિશ્વાસ લઈને મોગલમાના આશીર્વાદે દર્શન કરવા જતા હોય છે, આશીર્વાદ પામવા જતા હોય છે. ત્યારે એ જ બાપુની દીકરી અન્ય જોડે ભાગી જાય, લગ્ન કરે, ત્યારે ખરેખર એક આશ્ચર્યજનક અને વિચારવા લાયક આપણા મનમાં પ્રશ્ન થાય છે. પ્રશ્ન તો ઘણા બધા થાય છે કે શું ત્યાં કોઈ સંસ્કાર જેવું વાતાવરણ નહીં હોય, કે આ જે પરિવાર છે, બાપુનો પરિવાર છે, એણે એની દીકરી ઉપર કોઈ ધ્યાન દીધું નહીં હોય. આવા ઘણા બધા સવાલો, ઘણા બધાને સવાલ થતા હોય છે. શું આવા વાતાવરણમાં ઉછરેલી એક દીકરી જો આ રીતે આજના સમાજમાં કોઈ અન્ય જોડે ભાગી જતી હોય તો ખરેખર એ કળિયુગનો પ્રતાપ જ ગણાય. શું એ છોકરી સંસ્કારી નહીં હોય? આવડા મોટા સંસ્કાર ધરાવતા, આવડા બધા સમાજની દીકરીને કે બધાને હર હંમેશા આશીર્વાદ આપતા બાપુના ઘરે જ્યારે ખરેખર તો આ દુઃખની ઘટના જ કહેવાય. કારણ કે એવું સ્વપ્ને કોઈએ નહીં વિચાર્યું હોય કે આવી ઘટના બનશે, પણ એ હકીકત છે અને એ બની છે. ત્યારે હવે તો એક આ કળિયુગનો પ્રતાપ ગણીએ તો પ્રતાપ એવું પણ કહી શકાય છે. પણ આ બાબતે બાપુએ શું કહ્યું, આવો આપણે તે સાંભળીએ. મિત્રો, આપને નમ્ર વિનંતી છે, મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. પણ બાપુને કોઈ ફરક પડવા નથી, કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે. મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે. પણ એટલું ધ્યાન રાખજો, તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે. જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, હાથું ખોટું બોલનારાને કાંઈ નહીં જોતી, જાતિ નથી જોતી મોગલ. અરે તમારે દીકરીઓ છે અહીંયા, બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે, એમાં એ ખરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેના કર્યું છે એના વરવાળી વંશ કાઢી નાખવાની છે. હવે બાપુનો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે. તમને ખબર નથી, આખી ગુજરાત છે બાપુ પાછળ, આખી ગુજરાત છે. અને મોટા મોટા અધિકારીઓ હાથી માંડી બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી, કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું એ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે, મારા લોહીમાં છે. મને કોઈ ફરક નહીં પડે. આવા ઊંધાના કદાચ ઠેકડા મારતા હોય તો કરે. સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું, કારણ કે આપણું માનપું તો નથી. આ ભલે એકલું જે કરવું એને કરે. સમાજ સમજાયો પણ સમજો નહીં, સમજાવ્યું છે ને માણાને ન સમજો. સમાજે કીધું કાને રવા દો, કારણ કે ઠેકડા મારે છે, પણ હવે કાંઈ વાંધો નહીં. ભગવાનને કરું ને એમાં ઓલા મોબારામાંથી મીંદડો નીરો બરાડ કરતો
અને 18 વર્ષની દીકરીને કહું છું બેટા તમે બધી મારી રાજબાયુ છો બેટા તમે હિંમત રાખજો બેટા કોઈની વાતમાં ન આવતા આ એક બાપુનો તમને આદેશ છે મારી દીકરીઓ મારા પાસે કોઈ પણ વર્ષની દીકરી હોય 18 વર્ષ એ બધી મારી રાજબાયુ છે 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 18 વર્ષની હોય કે 80 વર્ષની હોય એ બધી બાપુની રાજબાયુ છે 18 વર્ષની આ અમારા દ્રષ્ટિમાં આવે છે સમજો આ તમારે રૂપિયા કમાવા હોય તો મહેનત કરી લ્યો ને વાહે સમજી લેજો તમારો ફરજા છે એની માથે અસર પડી છે અને આ તો મૂળ હતી વહી જવાની છે ઓકાય તોય તાગાય તો હામાં હાલો દીકરાઓ વાતો હું કરો છો આંખ મેળાવી વાત કરો બાપુ હવે કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા કારણ માએ દક્ષિણમાં બેહાર્યો કેવી તાકાત છે પણ શેઠીરાજ જો મોગલનો આદેશ થઈ ગયો છે તમને બાપ હા કારણ આ કાંઈ નહીં રહેવા દે સમજા વિનાની વાતો ન કરશો તમારે બેન છે દીકરી છે માં છે આ તો બાપુનું કામ એક જ છે બગડી ગયેલને સુધારવાનું કામ બાપુ કરે છે અવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે 18 વર્ષનું કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરીઓ દીવો નહીં રહેવા દે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો આવો હું દડાવ તમારી ઓકાત છું બાપુને તમે કહે બાપુ પાસે તમારે અહીંયા જાહેરમાં આવવું પડી છે એક બાપુનો આદેશ છે કોઈની માની ઓકાત નથી અને ગોરખો આવો તમારી તાકાત છે હું દડાવ તમે બાપુને ઝુકાવી શકો દીકરા સામે આવીને વાત તો કરો સામે આવો ખબર પડે બાપુની સામે કેમ બોલાય